શાક તો આપણે સૌ કોઈ બનાવીએ છીએ, પરંતુ આજે હું તૃપ્તિ ત્રિવેદી ફૂડ શિવા ચેનલ પર તમારા માટે એક સરસ મજાની ગુવારના શાકની નવી જ રેસીપી લઈને આવી છું. જો આવી રીતે ગવારનું શાક બનાવશો તો રોજ એક ને એક સરખું ગવારનું શાક ખાઈને કંટાળી ગયા હશો તો તમને એવું લાગશે કે ખરેખર આ ગવારનું શાક એકદમ ટેસ્ટી છે, મજેદાર છે, લાજવાબ છે. સૌથી પહેલાં આપણે ગવારને સમારી ધોઈ અને પછી આપણે વરાળે બાફી લેવાનો છે. અહીંયા પહેલી પ્રિપેરેશન શું કરી છે, મેં વરાળે ગવારને બાફી લીધો છે. ગવારને વરાળે બાફવાથી ગવાર એકદમ ચડી તો જાય છે, સાથે સાથે કાચો રહેતો નથી. બીજું, આપણો ગવાર કડક પણ થતો નથી અને સાથે જ્યારે પણ આપણે સબ્જી બનાવીશું ત્યારે આપણો ગવાર રેબાઈ પણ જતો નથી. તો અહીંયા આપણે વરાળે સૌથી પહેલાં મેં ગવારને બાફી લીધો છે અને એ પછી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક સરસ મજાનું આપણે શાક વઘારી લઈશું. તો આ રેસીપી છે એ તમારા માટે છે. નવી નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો, આ રેસીપી એકદમ સિમ્પલ છે, સરળ છે, રીત થોડી ડિફરન્ટ છે, પરંતુ ટેસ્ટ લાજવાબ છે. સૌથી પહેલાં 250 ગ્રામ ગવાર હોય તો આપણે અડધી ચમચી તેલ લીધું છે. તો તેલ થોડું આ શાકમાં આપણે વધારે લઈશું, કારણ કે આ ગવારના શાકની અંદર સહેજ ચડિયાતું તેલ હોય તો મજા આવે. આપણું તેલ ગરમ થાય, અજમાથી વઘાર કરવાનો છે. જીરું અને અજમાથી આપણે આ ગવારના શાકનો વઘાર કરીશું. ગવારમાં હંમેશા ગેસેટિક પ્રોબ્લેમ્સ કરવાના લક્ષણ રહેલા છે, પરંતુ અજમો અને હિંગથી અને લસણથી જો તમે આ ગવારનું શાક વઘાર કરશો તો ગેસ નહીં થાય. અહીંયા આપણે થોડી હિંગ ઉમેરી દીધી, પછી મેં 7 થી 8 કળી જેટલું ખાંડેલું લસણ ઉમેરી દીધું. ત્યાર પછી મિક્સરમાં ડુંગળીની એકદમ મસ્ત ફાઇન ઝીણી પેસ્ટ બનાવેલી, 2 ડુંગળી છે અને ઝીણી ઝીણી સમારી મિક્સરમાં ગ્રેવી બનાવી લીધી. તો અહીંયા 3 ચમચી આપણે ડુંગળીની જે પેસ્ટ હોય, ગ્રેવી હોય, એ એડ કરી દીધી છે. અધકચરી ગ્રેવી કરી નાખવાની મિક્સર જારમાં, એટલે તમારે ચોપ કરવાની કે ઝીણી ઝીણી સમારવાની ઝંઝટ નહીં. અને આ શાક તમારું ગ્રેવીવાળું બને છે, એટલા માટે જ આપણને આ શાકનો ટેસ્ટ વધારે સારો લાગે છે. જ્યારે પણ મેં ડુંગળી સમારી ત્યારે થોડું કાચું જીરું ઉમેરી દીધું. જીરાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને આરામથી તમે તમારી સરસ રીતે તમે પચાવી શકો છો. હવે અહીંયા આપણે ડુંગળીને સાંતળી લીધી છે. ત્યાર પછી ડુંગળી સાંતળાઈ જાય એટલે આપણે એમાં ટામેટાં ઉમેરવાના, પરંતુ યાદ રહે ડુંગળીને ફરજિયાત આપણે પાકી ચડવા દેવાની છે. 3 મિનિટ સુધી આપણે સાંતળીશું, એનો પાણીનો ભાગ બાળી દઈશું અને મીડિયમ આંચ રાખીશું, જેના કારણે ટેસ્ટ વધારે સારો આવે. હંમેશા રસોઈ તમે ધીમા આંચે અને એકદમ શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને કરો ને, એટલે ખરેખર એ તમારી રેસીપી બહુ સરસ બને. તમારી કોઈ પણ રસોઈ હોય ખરેખર સરસ બને છે. તો અહીંયા આપણે શું કર્યું, ઓનિયન છે એને એકદમ ક્રશ કરી અને ચડી દીધી છે. હવે અહીંયા આપણે 2 ટમેટાની પ્યુરી લીધી છે. આ ટમેટાની પ્યુરી એડ કરવાથી કલર એકદમ સરસ લાલ ચટાકેદાર આવે છે. ટામેટા હોય એને મિક્સરમાં આપણે ક્રશ કરી લેવાના અને પછી આપણે સાંતળી લેવાના. હવે આપણે થોડું નમક ઉમેરી દઈશું. ટમેટા એકદમ ફટાફટ ચડી જશે, કારણ કે ઓલરેડી આપણે ડુંગળી પણ સંતળાઈ ગઈ છે. તેલ એકદમ સરસ મજાનું ગરમ છે. ટમેટા ઉમેરો એટલે ટમેટા આપણે પેસ્ટ બનાવી લીધી છે એટલે તરત ને તરત ચડી જશે. અહીંયા આપણું તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો, એટલે આપણા ટમેટા છે તે ચડી ગયા છે. અહીંયા તેલનો કલર પણ એકદમ સરસ બદલાઈ રહ્યો છે, થોડો રેડ ઉપર થઈ રહ્યો છે. ઓકે, તો હવે અહીંયા આપણે થોડું હલાવી લઈશું. બસ અહીંયા આપણે ટામેટાનું અને ડુંગળીનું પાણી બાળી દેવાનું છે, એના કારણે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ પ્રોસેસ આપણી થાય. આ બીજું સ્ટેપ. પહેલું સ્ટેપ ગવારને બાફવાનું, બીજું ગ્રેવીને સાંતળવાનું અને હવે ત્રીજું સ્ટેપ હવેજનું. અહીંયા આપણે નમક ઉમેરી દઈશું, થોડું હળદર, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી દેવાનો છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે આમાં મરચાં ઉમેરજો. લાલ મરચું અહીંયા આપણે થોડું કશ્મીરી અને થોડું રેશમ પટ્ટો બંને, એટલે કલર પણ પકડાય અને તીખાશ પણ આવે. માઇનોર હળદર ઉમેરી છે અને નમક ઉમેરી દીધું છે, સાથે ગરમ મસાલો. ગરમ મસાલામાં કોઈ પણ ગરમ મસાલો તમે ઉમેરી શકો છો અને ન ઉમેરો તો પણ ચાલશે. હવે અહીંયા સરસ રીતે આપણે આ બધા મસાલાને 1 મિનિટ માટે સાંતળી લેવાના છે. અહીંયા આપણે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મજાનું આપણો જે ગવારના શાકનું જે ગ્રેવી હોય એ રેડી થઈ ગઈ છે. તો આ ગ્રેવી બનતા 3 થી 4 મિનિટનો ટાઈમ લાગે છે. આ ગ્રેવીને વધારે ટેસ્ટી બનાવવા માટે ખસખસ, કાજુ બદામની પેસ્ટ ઉમેરી શકો છો, મગજતરીના બીની પેસ્ટ ઉમેરી શકાય છે, તલ ઉમેરી શકાય છે, મગફળીનો ભૂકો ઉમેરી શકાય છે. તમે ચાહો તેટલી વસ્તુ આમાં તમે ઉમેરી શકો છો અને ગવારનું શાક વધારે સારું બનાવી શકો છો. હવે અહીંયા આપણે વરાળે બાફેલો જે આપણો ગવાર ચડી ગયો છે એને આપણે ઉમેરી દઈએ અને પછી હલાવી લઈશું. તો અહીંયા એકદમ સરસ મજાનો આપણો ગવાર ઉમેરી દીધો છે, કે ગવાર આપણો બાફેલો છે
એટલે તૂટે નહીં એ રીતે હલાવવાનું અને પછી આપણે ગવારને હલાવી લઈએ. એ પછી લીડ કવર કરીને 1 મિનિટ સુધી ચડવા દેવાનું. જેના કારણે આપણે જે મસાલા કર્યા છે ગ્રેવીમાં એ બધા જ મસાલા ગવારમાં ઇન્સર્ટ થાય અને આપણું શાક વધારે ટેસ્ટી બને. તો અહીંયા આ શાક ભાખરી સાથે, પરાઠા સાથે, બાજરાના રોટલા સાથે, રોટલી સાથે, પૂરી સાથે, પરાઠા સાથે ખાઈ શકો છો, પુલાવ સાથે ખાઈ શકો છો, જીરા રાઈસ સાથે ખાઈ શકો છો. તો હવે આપણે લીડ કવર કરીશું અને 1 મિનિટ માટે ચડવા દઈશું. થોડું મને નમક ઓછું લાગ્યું એટલે ઉમેર્યું. અને હા, ગવારનું શાક ચડે એટલે પાછળથી થોડો કાચો અજમો ફરજિયાત ઉમેરવો. વઘારમાં તો અજમો ઉમેર્યો છે, તો અજમા વધારે થોડુંક અજમાથી ગવારનું શાક તમે બનાવશો તો બહુ ટેસ્ટી બને છે અને સાથે ટેસ્ટીસ બને છે. તો હવે અહીંયા એકદમ સરસ રીતે મેં ગવારના શાકને ચડવા દીધું. અહીંયા જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી અને સબ્જીમાંથી તેલ છૂટું પડી રહ્યું છે. 1 મિનિટ સુધી લીડ કવર કરી અને ચડવા દઈશું. તો આપણી સરસ મજાની સબ્જી બનીને રેડી છે. આવી રીતે તમે ગવારનું શાક બનાવો, ઘરના સૌ કોઈને ખવડાવો. એકને એક સબ્જી ખાઈને કંટાળી ગયા હશે તો એમને એમ થશે કે વાહ ભાઈ વાહ, બહુ સરસ ટેસ્ટી છે, કશું નવું ખાધાનો અહેસાસ થશે. તો આશા રાખું છું આપને આ રેસીપી પસંદ આવી હશે.